સવારે ઉઠીને ચશ્મા પહેરી નીકળી ગયા વાળીએ. આજે ચશ્મા પહેર્યા એટલે નાકા ન વારવાના. અવાજ બદલી ગયો કેમ કે ઘરે ભમરી છોટી જઈ. પહોંચી ગયું વાળીએ. બપાએ ડાયલોગ માર્યો તો એ વિડીયો તમે જોઈ જ લીધો છે. પહોંચી ગયા પેટ્રોલ પંપે. મહેશભાઈ રૂમાલ બાંધ્યો હોય નક્કી ધોરા થઈને કમબેક કરશે. વાત તો સહી હે. નાખ દીધું 200 નું પાણી. તમને કેવું ભૂલી ગયો આપણું મોટરસાયકલ પાણી થી હાલે. ફાઈટકે પહોંચી ગયા ને આપણે કરી દીધી હતી આખું બંધ કારણ કે કોઈ દી ખુલ્લી જ ન હતી. હળવદ અંદર બીજા દરવાજે થી કરી ગયા હતા. ઓલા દરવાજે તો સરકારી દવાખાનું આવે. પહોંચી ગયા મોબાઈલ ની દુકાને. પેલા મામા પહોંચી ગયા ધોરી મૂસું લઈને. મેં કીધું હળવદ આવવું હોય તો મૂસું કારી કરાવીને આવવાનું. દુકાનમાં જ પહોંચી ગયો પણ આવીને તરત મુહૂર્ત કરી નાખ્યું. ઘડીક તો વિચારમાં પડી ગયો બંટી રમવી પડશે પણ રમવી ન પડી કારણ કે ડમી હતો. દઈ દીધા 50,000 રોકડા. લઈ લીધું એઠું એપલ. કરી નાખ્યું અનબોક્સિંગ. આમાં આપડા મજા ન આવી કારણ કે આના પેલા આપણે 1.5 લાખ વાળા એઠા એપલ નું અનબોક્સિંગ કરેલું. મામા રહી જતા હતા મામાએ અનબોક્સિંગ કર્યું. રેનો Z6 Pro અલ્ટ્રા વાઇડ. વહી ગયા માર્કેટમાં. ના કોઈ ઓળખતું નહીં કારણ કે આપણે દિન રાત આય નહીં પડ્યા રહી. तुम्हें कैसे पता चला? નીકળી ગયા ઘર બાજુ. મજા આવે ફોલો કરી નાખજો. એક વાત કેવી ભૂલી જ ગયો. તમને એમ થતું છે કે ઇન્સ્ટાગ્રામ માં પૈસા મળે. ના, ઇન્સ્ટાગ્રામ માં કઈ નથી મળતું. સીમાથી મળે નહીં. હું તમને આયા ન કહી શકું. એના માટે તમારે ટેલિગ્રામ માં જોઈન થવું પડે. લિંક બાયો માં. ફટાફટ આવતારો.